ભુજ શહેરમાં સિટી બસ સેવા છેલ્લા 6 વર્ષોથી બંધ હાલતમાં છે, જેના કારણે શહેરના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભુજ નગરપાલિકા દ્વારા સિટી બસ સેવા શરૂ કરવા માટે 3 વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી, તેમ છતાં સિટી બસ સેવા ચાલુ થઈ શકી નથી। ભુજ નગરપાલિકા દ્વારા અગાઉ શહેરમાં સિટી બસ સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 6 વર્ષથી આ સેવા સંપૂર્ણ રીતે બંધ છે। શહેરના અલગ અલગ વિસ્તારોને જોડતી બસ સેવા બંધ થતાં લોકોને દૈનિક મુસાફરીમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે। સ્થાનિક દ્વારા અનેક વખત પાલિકામાં સિટી બસ સેવા ફરી શરૂ કરવા રજૂઆત કરવા છતાં બસ સેવા હજુ શરૂ થઈ નથી। ઘણા વર્ષોથી ભુજની અંદર સિટી બસ સેવા બંધ છે। તે અહીંયાના નેતાઓને કઈ ખબર નથી પડતી, પોતે પ્રાઇવેટ વાહનમાં ફરતા હોય છે અને વિદ્યાર્થીઓ સિનિયર સિટીઝનોની સાથે કેટલી તકલીફ પડે છે। આજે તમે જો કે બધા નગરમાં આણંદ જેવા સિટીમાં પણ સિટી બસ ચાલુ હોય અને કચ્છનું આ પાટનગર પ્રવાસનનું હબ છે, કરોડો રૂપિયા કચ્છને કમાવી આપનાર આ કચ્છ ભુજ, એમાં તમે સિટી બસ ચાલુ ન હોય એ બહુ દુઃખદ બાબત છે। ભુજમાં સિટી બસ સેવા બંધ થતાં શહેરીજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। શહેરમાં સીએનજી બસ દોડાવવા માટે 3 વખત ટેન્ડર પ્રક્રિયા થઈ હોવા છતાં કોઈપણ એજન્સીએ રસ દાખવ્યો ન હતો। એ બાબતે ભુજ નગરપાલિકા કલેક્ટર સહિતના અધિકારીઓને ખૂબ જ રજૂઆતો કરેલી હોવા છતાં પણ તે સરકારી રીઢા તંત્રો ગંભીર થયા નથી અને ભુજને સિટી બસની કોઈ જ સગવડ મળી નથી। એનું પરિણામ એ આવે છે કે ભુજના લોકો વિવિધ કોલોનીઓ છે, વિવિધ પરાના વિસ્તારો છે, આજુબાજુના માધાપર, મિર્જાપર જેવા ગામના લોકો છે, એ લોકોને ભુજમાં આવવા માટે અને જવા માટે પૂરતા સાધનો નથી મળતા। શહેરીજનો માટે આશીર્વાદ સમાન જાહેર બસ સેવા બંધ હોવાથી લોકોને ખાનગી વાહનોમાં મોંઘી મુસાફરી કરવી પડે છે। ત્યારે લોકોની માંગણી છે કે વહેલી તકે સિટી બસ સેવા શરૂ કરવામાં આવે। દાઉદ સમેજા, GSTV ભુજ।